मेरी आस्था मेरा देश ट्रस्ट द्वारा कमलानगर तळावने जागृतिनी ज्योत कार्यक्रम अंतर्गत साफ सफाई करवामां आवती होय छे। मेरी आस्था मेरा देश ट्रस्ट द्वारा कमलानगर तळावने जागृतानी ज्योत कार्यक्रम अंतर्गत तारीख 28/4 થી स्टार्ट करवामां आवी हती। तारीख 15/5 कोर्पोरेशन द्वारा आ काम अटकाववामां आव्युं हतुं, ज्यां तळावनी साफ सफाई करवामां आवे छे। कोर्पोरेशन द्वारा करवामां नथी आवती अने मेरी आस्था मेरा देश ट्रस्टना लोकोए कोर्पोरेशनमां वारंवार रजूआत करी छे, कमिश्नरने पण करी छे। तेओनी मांग छे के आज जागृतानी ज्योत कार्यक्रम अने कमलानगर तळावनी जे साफ सफाई राखे छे आ ट्रस्ट तेमने आ तळाव सौंपी देवामां आवे तेवी तेमनी मांग हती। आ ट्रस्ट द्वारा तळावने साफ राखवामां आवशे। आज रोज पण साफ सफाईनो कार्यक्रम राखवामां आव्यो हतो। अमे लोको कमलानगर तळावनी आज एक कार्यक्रम कर्यो जागृतानी ज्योत। आ तीजो कार्यक्रम छे अमारो। आनी पहेला अमे लोको 28/4 अमे लोको चालू करेलो, बीजो 26/5 करेलो अने आजे आ 30/6 अमे लोको कार्यक्रम कर्यो छे। अमारी कोर्पोरेशन द्वारा ए मांग छे के तमे आ तलावने ચોખ્ખું રાખો કાં તો પછી અમને આ દત્તક આપી દો। અને આ તલાવની અંદર વારંવાર લોકો દ્વારા અંદર જે પૂજા સામગ્રીનો એ વસ્તુ નાખવામાં જાય છે એના માટે અમે લોકો એક મોડલ બનાવ્યું છે। એ મોડલ અમે લોકો એમની સામે રજૂઆત કરેલી છે કે આ રીતના અમે બનાવવા માંગે છે, તો આની અમને પરમિશન આપો, જેનાથી એવું થશે કે જે લોકોની આસ્થા બી જળવાઈ રહેશે અને તલાવની આજુબાજુ લોકો ધાર્મિક જે પૂજા સામગ્રી વસ્તુ ના નાખી જાય અને એક જ જગ્યાએ નાખી જાય તો એનાથી તલાવ હંમેશા માટે ચોખ્ખું રહી શકે છે, એવી અમારી માંગ છે। અમારું કામ 28/4 શરૂઆત થઈ હતી અને 15/5 અમારું કામ તમને પરમિશન નહીં આપવામાં આવી છે, એટલે તમે તલાવનું કામ નહીં કરો એવી રીતના અમારું કામ અટકાવી દીધું છે। અને હું એ ડેપ્યુટી કમિશનર સાહેબને રજૂઆત કરી અને એમને આવેદનપત્ર આપેલો છે અને એમને અમને કીધેલું છે કે તમને જેમ બને એમ જલ્દી તમને આની પરમિશન મળી હશે પછી અમે લોકો આ તલાવનું ઝડપીથી કામ પૂરું કરીશું। મારું નામ સુનિલ પરમાર છે, હું પ્રમુખ છું मेरी आस्था मेरा देश ट्रस्टना। હું અમારા અહીંયા અમે લોકો અહીંયા આજવા રોડ પર સિદ્ધેશ્વર હિલ સ્ક્વેરમાં રહીએ છીએ। અહીંથી જતા આવતા ગંદકી પણ એટલી બધી હોય છે, તલાવની વાસ મારતી હોય, માછલીઓ ઘણી વખત મરી જતી હોય છે અને પબ્લિક અહીંયા સમજતી નથી કે જે તે કચરો બધો અહીંયા નાખવા માટે આવતા હોય છે। એ કચરો ખરેખર ના નાખવો જોઈએ। અહીંયા કોઈ પણ જાતની સિક્યુરિટી કશું છે નહીં, જે તે અહીંયા નાખીને ચાલવા માંડે, બરાબર છે, એટલે ખોટું છે। જ્યાં સુધી પબ્લિકને દંડ નહીં થાય ત્યાં સુધી પબ્લિક સુધરે નહીં। સીસી કેમેરા લગાય છે, સીસી કેમેરાનો કોઈ પણ જાતનો ઉપયોગ થતો નથી, એટલે એનો મતલબ એ છે કે કોઈ પણ જાતની અહીંયા વ્યવસ્થા છે નહીં, કરી છે એનો કોઈ ઉપયોગ કરતા નથી। અને જો એ ઉપયોગ થશે તો દરેકને દંડ થશે। જે નાખવા માટે અહીંયા જે આવતા હોય તળાવની અંદર ગંદકી કરવા માટે એ વ્યક્તિને ત્યાં 1000 રૂપિયા ત્યાં ઓન ધી સ્પોટ જો દંડ થાય, એવો દંડ મોટો થાય તો એ વ્યક્તિ નાખવાનું બંધ કરશે। ટ્રસ્ટ કામ સારું, ટ્રસ્ટ જે કામ કરી રહ્યું છે એ સારામાં સારું છે। તો જો એમને આપતા હોય ને અમે સારું, એ પણ અમે પણ એવું ઈચ્છીએ છીએ કે કોઈ પણ યા તો કોર્પોરેશન કરે યા તો આ ટ્રસ્ટ કરતું હોય તો એમને સોંપો તો એ સારું છે કે જેથી આ ગંદવાડો ના થાય। અહીંયા ઘણા કપડા ધોવા માટે બધા આવતા હોય, નહાતા હોય, એવું બધું હોય છે। અમે રિસર્ચ જોયેલું છે અહીંયા, પણ એ કશું તે વખતે કશું હોતું નથી। અને હમણાં જ આ સિક્યુરિટી હમણાં જ રાખ્યા છે, પહેલા નહોતા, કારણ કે અહીંયા પહેલા નહાતા હતા તલાવમાં અહીંયા અને કપડા પણ ધોતા હતા અને બધા અહીંયા સુકવતા હતા, બધા અહીંયા ડ્રેલિંગ પર, એટલે એ બધું ખોટું છે। મારું નામ જયશ્રી ઉમાકાંત દવે। मेरी आस्था मेरा देश એ ટ્રસ્ટ રજિસ્ટર સંસ્થા છે। 28/2 ની રજૂઆત કરી છે। તળાવ અમારો પર્પઝ તળાવ એકલો નથી, ઘણા બધા બીજા પ્રોગ્રામ છે, પણ પ્રાયોરિટી અમારી તળાવની છે। તળાવમાં 28/4 અમે અમારો પ્રોગ્રામ ચાલુ કર્યો। એના રેગ્યુલર વીક મહિને રેગ્યુલર ચાલુ જ હતી સફાઈ। એના ભાગરૂપે અમે વારંવાર રજૂઆત બી કરી હતી, સાથ સહકાર બી આપેલો છે, પણ અમારો પ્રાયોરિટી અંદરના તળાવની સાફ છે, બહારની નહીં। બહાર બી કરવાનું છે પણ એ સાથ સહકાર લઈને કરવાનું છે। પણ હાલમાં 28/4 સુધી 28/5 સુધી અમારું કામગીરી બરાબર ચાલી, ત્યાર પછી અમને ત્યાંથી બંધ કરવામાં આવી છે અને હવે તમારે આ કામ હમણાં કરવાનું નથી। તમને અંદરની પરમિશન તો મળશે નહીં જ અને સંસ્થા એક નિઃશુલ્ક કામ કરી રહી છે, કોઈ બી જાતનું એ છે વ્યવહાર કેવું કશું છે નહીં, બધાનું યોગદાન સારું છે। બીજી અમારી માંગ એક જ છે કે આ તળાવને અમને પોતાની સંસ્થાને દત્તક આપી દો, જેની માવજત અમે વ્યવસ્થિત સારી રીતે કરીશું। અને આજુબાજુની જનતાનો અને લોકોને રિક્વેસ્ટ છે કે આ તળાવને રેગ્યુલર તમે સારી રીતે સાચવો અને અમારી સંસ્થાનો બી સહયોગ લો। ડેપ્યુટી કમિશનર સાહેબશ્રી અને વોર્ડ ઓફિસરશ્રી એમને જવાબ એમના દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે તમારે અંદર તળાવમાં નથી જવાનું, તમારે બહારથી સાફ સફાઈ કરવામાં આવશે।
બીજું અંદર તમારે કરવાનું. અને અત્યારે તો 28/4 28/5 પછી તો બંધ જ કરાવી દીધું ટોટલી, કે તમારે કોઈ પણ જાતનું કામગીરી કરવાની રહેશે નહીં. અમારી એક જ માંગ છે કે આ મોડલ તરીકે અમે આ તળાવને વિકસિત કરવા માંગીએ છીએ. એના પછી અમે આખા વડોદરા સિટીના જેટલા બી તળાવ છે એના ભાગરૂપે બી અમે એને બી મોડલ કરીશું જ. ડૉક્ટર રોહિત ભારદ્વાજ.